વરસાદને કારણે સાંતલપુર નજીક ભારતમાલા હાઈવે ક્ષતિગ્રસ્ત થયો છે। ત્યારે ભારતમાલા હાઈવેનું સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં અમારી ટીમ દ્વારા ભારતમાલા હાઈવેનું 60 કિલોમીટરના માર્ગ પર ચેકિંગ કરતા થરાદથી સાંતલપુર સુધીના હાઈવે પર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા। આ અંગે વાહન ચાલકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટર્સ ભારતમાલાના રોડમાં હલકી ગુણવત્તાવાળું કામ કરી રહ્યા છે। પરિણામે ભારત સરકારનો આ સૌથી મોટો પ્રોજેક્ટ ભારતમાલા રોડ ધોવાઈ ગયો છે। रोड पर इतना बड़ा खाड़ा यानी बात जो भारतमाला से इनकी तो कोई गटरो हारी एक महीनो नहीं जो गाड़ियों फंसी जाए, टायर टूटी जाए, गाड़ियों ड्राइवर करे शू 8 लाख करोड़ रुपया माल रोड बनायो आ जनता ना पैसा बधा भ्रष्टाचार ज करे छे ने बधा गाड़ियों ना टैक्स कापी ले टोल नाका ऊपर ड्राइवर जाए क्या गाड़ी सेट टूटी जाए, पाटा टायर फटे जाए એટલે કે छूटा થઈ जाओ। भाई रोड की दिक्कत है, रोड तो देख लिया कैसे बना हुआ है, रोड तो बिल्कुल खराब है, खड्डे पड़े हुए, क्या करेंगे भाई। इतने पैसा ला के रोड बनाया, रोड भी बेकार बनाया, गाड़ी भी खराब हो रही है, टूट भी रही है, टायर भी फट रहे हैं, क्या करेंगे। अभी देखो जी बारिश इतनी बारिश नहीं पड़ी तो देखो कितना रोड टूटा है, इतनी पर्ची है अभी 6500 की पर्ची लगती है इसी रोड पे, ठीक है जी। ये देखो भी रोड चलने लायक है हमारे लिए, कोई आरटीओ इतना रुकता है कि आरटीओ परेशान करता है, इसलिए ये रोड पे आरटीओ से खिलौना चाहिए नहीं। यार रोड देखो जो तुरे खड्डे इतने खड्डे, अभी मेरे हिसाब से 15 दिन बारिश हुआ है, ये अभी 1 महीना बारिश हुए थे, रोड पे चलना लायक है ही नहीं है, ठीक है। इसके नालों से पुराना रोड अच्छा है। ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યો છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે। જે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો જે ભારતમાલા રોડ છે એ અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા જે અત્યારે ખાડા પડ્યા છે। એ ખાડાની અંદરની જે વાહન ચાલકો અત્યારે જણાવી રહ્યા છે કે ભારે મુશ્કેલીના કારણે વાહનો અમારા ખોટવાય છે, ટાયરો ફાટે છે અને એના કારણે અત્યારે અમારો જો ટોલ ટેક્સ પણ કરોડો રૂપિયાના ખર્ચે જે અત્યારે પબ્લિકના ખર્ચે જે અત્યારે રોડ બન્યો છે તેની અંદર ભ્રષ્ટાચાર તમને દેખાઈ રહ્યો છે। અત્યારે તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ માટે જે ડ્રાઈવરજન આપવામાં આવે છે તે વાહન ચાલકોને ચેતન માટે શું આવું કરવાની જરૂર પડે છે। તાજેતરમાં જે રસ્તો કરોડોના ખર્ચે બનેલો છે તેને લઈ અત્યારે જે ખરેખર જે આ રસ્તો ભ્રષ્ટાચાર હોવાનો અત્યારે સાબિત થઈ રહ્યો છે। સંદેશ ન્યૂઝ દેવરામ મિસ્ત્રી।